આ તરફ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડિટેન કરાયા। નારોલ વિસ્તારમાં પ્રચાર બદલ તેમને ડિટેન કરવામાં આવ્યા। ઈસનપુર વોર્ડના 4 ઉમેદવારોને 2 કલાક માટે ડિટેન કરવામાં આવ્યા હતા। જલધારા સોસાયટીમાં પ્રચાર કરવા બદલ તેમને ડિટેન કરવામાં આવ્યા। આખરે 2 કલાક બાદ ઉમેદવારોને છોડવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઠક્કર કરણિક। આજે સવારે અમે લોકો 10 વાગ્યાની આસપાસ ઈસનપુર વોર્ડમાં આવતી જલધારા નામની એક સોસાયટી છે, એમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે ગયા હતા અને જનતાનો પ્રતિસાદ લેવા માટે અમે ગયા હતા। તો ત્યાં આગળ અમે અંદર સોસાયટીમાં પ્રવેશ કરીએ એ પહેલાં જ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અમને રોકવામાં આવ્યા કે આ સોસાયટીની અંદર કોઈનો પ્રવેશ માન્ય નથી। એટલે અમે પૂછ્યું કે ભાઈ કેમ માન્ય નથી? તો એણે કીધું કે ઉપરથી ચેરમેનનો આદેશ છે કે આ સોસાયટીમાં ભાજપ સિવાય બીજા અન્ય કોઈ પક્ષોએ પ્રચાર કરવા માટે આવવું નહીં। એટલે અમે સિમ્પલ જમાદારને કીધું એ સિક્યુરિટી ગાર્ડને કે ભાઈ અમને તમારા ચેરમેન સાથે વાત કરાવો। એટલે ચેરમેન સાથે અમે ફોન ઉપર વાત કરી। ચેરમેને ચોખ્ખી ના પાડી કે ભાઈ કોઈએ પ્રચાર કરવા આવવાનું નહીં। એટલે અમે એને એમ કીધું કે ભાઈ આ લોકશાહીનો દેશ છે, લોકશાહીમાં બંધારણ છે, સંવિધાન છે કે દરેક પાર્ટીને દરેક પક્ષને પોતપોતાની રીતે પ્રચાર કરવાનો હક આપેલો છે। એમાં કોઈ ચેરમેન કે કોઈ સેક્રેટરી અમને રોકી શકે નહીં, કારણ કે આજે 80-100 બંગલાની સોસાયટી હોય એની અંદર દરેક પક્ષને માનવાવાળા લોકો હોય છે। અમારે એ પ્રજા સુધી પહોંચવાનું હોય છે। અમારો ઉદ્દેશ એ છે કે અમે પ્રજાના સેવક તરીકે ત્યાં સુધી પહોંચીએ કે જેથી પ્રજા અમને ઓળખી શકે। અમારો બીજો કોઈ ઉદ્દેશ રેલીનો કે કોઈ ઉદ્દેશ અમારો હોતો નથી। તેમ છતાં પછી ચેરમેન ત્યાંના હિરેનભાઈ દેસાઈ કરીને આવ્યા અમારી આગળ અને અમને રોકવાનો પ્રયાસ કર્યો। અમારા બીજા ઉમેદવાર છે વિજયભાઈ મારુ સાહેબ, એમનો હાથ પકડીને એમને ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તથા અમારા બીજા SC/STના એક ઉમેદવાર છે, એમના જાતિ વિષયક અમુક શબ્દોનું પ્રયોગ કર્યું કે જે લોકશાહીનું ખરેખર અપમાન છે। અને પછી એમણે એમ કીધું કે તમે જો પ્રચાર ચાલુ રાખશો તમે પોલીસ બોલાવીશું અને તમને ડિટેન કરાવીને તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું। અમે એમ કીધું બોલાવો પોલીસ, કારણ કે અમે પોલીસમાં પણ અમે માનીએ છીએ કે પોલીસ જનતાની રક્ષક છે, જનતાની સેવક છે। જેમ અમે સેવક છીએ એમ પોલીસ પણ સેવક છે। પોલીસ આવી અને અમને લોકોને ગાડીમાં બેસાડવાની વાત કરી તો અમે લોકોએ ના પાડી કે ભાઈ અમે કોઈ ચોર ગુંડા નથી, અમે પ્રજાના સેવક છીએ। અમે આવીએ છીએ અમારા વાહનો ઉપર, અમે અમારા વાહનો ઉપર નારોલ પોલીસ સ્ટેશન લાવવામાં